ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય છે. આજની આપણી સફર છે મુંબઈની, તો ચાલો તમને એક્સપ્લોર કરાવો આખી ટ્રીપ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં. આપણે પહેલાં તો ટુ વ્હીલ પાર્કિંગ કરી દઈએ આપણી અહીંયા, પછી જાય આપણે આગળ. આપણી ટિકિટ તો ઓલરેડી કમ્પ્લીટ જ હતી ઓનલાઈન. હવે આપણે જાય પ્લેટફોર્મ ઉપર. છેલ્લે લાગે D1 માં છે, પછી D2 બહુ આગળ છે, એટલે આપણે જે આગળ હાલવું જોઈએ બહુ. આ છે એસી કોચ વાળો ડબ્બો. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 4:45 અને આપણે આવી ગયા છીએ ડબ્બાની અંદર. આ રીતના આપણો બુકિંગ વાળો ડબ્બો છે. આપણે પહોંચી ગયા છીએ વાપી. રસ્તામાં બહુ મસ્ત છે નાળિયેરીના ઝાડ ને નેચરલ. વાપીથી આપણે આગળ આવી ગયા એટલે આ પ્રકારના ડુંગર ને એવું બધું છે અહીંયા. દિવસ પણ ઉગી ગયો છે. એકદમ ક્લીન સૂરજ. આપણે પહોંચી ગયા છીએ દહાણુ રેલવે સ્ટેશન. ટ્રેન અત્યારે ઊભી હતી, પછી ટ્રેન થઈ ગઈ છે ચાલુ. ડુંગર છે બહુ મસ્ત એનો, લીલો છમ છે. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે એકદમ જોરદાર છે. સામે પણ જો બહુ લાંબો ડુંગર છે. આ રીધી ખાડી, પેલી ખાડી છે. એનાથી થોડું અડધો કિલોમીટર જેવું આગળ જાય એટલે પાછી બીજી ખાડી આવશે. આવી ગઈ બીજી ખાડી. લાગે છે દરિયા જેવું કે નદી જેવું, પણ નદી નથી, આ છે ખાડી. ખાડી પૂરી નથી થઈ, ખાડી છે બહુ મોટી. આપણે પહોંચી ગયા છીએ મલાડ. આપણે જવાનું છે મલાડ ઈસ્ટમાં, એટલે ઉપરથી ફરીને આપણે ઓલી બાજુ નીકળવું જોઈએ. આપણે પહેલાં તો આ સીડી ચડી જઈએ એટલે ઉપર જાય. ટ્રાફિક પણ બહુ જોરદાર છે. આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશનની બહાર, અને આ છે અહીંયાની ગલી.
હવે મલાડથી આપણે નીકળી ગયા છીએ ને આપણે આવી ગયા ટ્રેનમાં પણ છે ફૂલ ટ્રાફિક અને હવે આપણે જઈએ છીએ મુંબઈ સેન્ટ્રલ. ફાઇનલી મિત્રો મુંબઈ સેન્ટ્રલ આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને અને આ જે ઊંચી બિલ્ડિંગ છે જોવો તમે, જોરદાર છે, લગભગ 100 માળ ઉપરની બિલ્ડિંગ છે. આપણે ઉતરીએ છીએ સીડી. આપણે બેસી ગયા ટેક્સીમાં હવે આપણે આગળ જઈએ છીએ. આ એરિયામાં રિક્ષા કે એવું કંઈ હોતું નથી, આ ટાઈપની જ બ્લેક અને પીળા પટ્ટાવાળી ટેક્સી જ હોય છે, એટલે આપણે ટેક્સીમાં જ જવાનું થાય ફાઇનલ. रोड उतरते चीरा बाजार से यार, चीरा बाजार है, उसके अंदर आप जाओगे उस बिल्डिंग अंदर दिख रही है वो कलवा देवी मार्केट का नाम सुने हो? कलवा देवी, भुलेश्वर, कुंभा देवी, पाय धोनी, सब मार्केट एरिया है बेटा. મિત્રો આ છે મુંબઈની ગલીઓ. રોડ બહુ સાંકડા છે, ટ્રાફિકનું કારણ એ છે. આ છે ચોકલેટ બ્યુટી. અહીં મુંબઈમાં હવે 15 કે 20 માળની બિલ્ડિંગ તો નહીં પણ 100 માળથી ઉપર જ બને છે. જુઓ તમે આ બિલ્ડિંગ. તો મુંબઈમાં જો આ સિસ્ટમ સારી છે, બધાય લાઈનમાં છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગોરેગાંવ ચોપાટી. આ છે ચોપાટીનો વ્યૂ અને આ છે ગણપતિનો પંડાલ. અહીં ગણપતિ વિસર્જન ને એવું બધું થાય છે. હા તમે જોવો છો એ બધું દરિયો છે, દરિયાનો કિનારો છે. આ બધું આપણે જઈ દરિયા પાસે. અત્યારે વરસાદ કંઈ છે નહીં, પૂગી ગયા આપણે દરિયા કિનારે. અત્યારે જરાક વધારે કચરો છે અહીંયા. ગણેશ વિસર્જન થયું ને એટલે, બાકી એટલો બધો કચરો હોતો નથી અહીંયા. જો આ બધી બિલ્ડિંગ જે તમને દેખાય છે ને બધી 100 માળ કે 90 માળની ઉપર જ છે અને હજી તો એની ઉપર પણ કામ ચાલુ જ છે બનવાનું. શિપલા વધારે જરા ખરાબ છે, ગંદકી વધારે છે અહીંયા. જો કિનારે બધે ગંદકી પડી. તો આ હતી આપણી મુંબઈની સફર.
અને વિડીયોને કરીએ છીએ એન્ડ. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વ્લોગમાં.